નમસ્કાર, હું છું કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ જે હિસાબે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમગ્ર માહોલ ચાલી રહ્યો છે તેના વચ્ચે અત્યાર સુધીમાં શું આંકડાઓ સામે આવી શક્યા છે અને કઈ જગ્યાએ કેટલા ટકા મતદાન થયું છે, આ તમામ વિષય ઉપર આજે આપણે વાત કરીશું. હાલમાં જે હિસાબે તાલુકા પંચાયતમાં સૌથી વધુ 54.71% જેટલું જે મતદાન નોંધાયું છે અને આજે મતદાન નોંધાયું છે, આ તમામ મુદ્દાઓ ઉપર વાત કરવા માટે અમારી સાથે આજે બે મહેમાનો પણ અમારા જોડાઈ ચૂક્યા છે અને એ લોકો સાથે વાત આપણે કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતે ઘણી બધી જગ્યાઓ છે જે ટકાવારી વિશે આપણે વાત કરીએ તો જે મતદાનમાં આ વખતે ટકાવારી અમુક જગ્યા પર જે સૌથી ઓછી રહી છે તેના પાછળનું કારણ શું છે અને તે તમામ વિષયો છે જે હિસાબે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને આજે યોજાઈ છે ત્યારે જ્યારે આજે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તેમાં સૌથી મહત્વની વાત છે કે મતદાનના વચ્ચે જ આજે અપીલ પણ કરવામાં આવી હતી. સવારમાં જે હિસાબે ગુજરાતના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીથી લઈને તમામ લોકોએ અપીલ કરી હતી કે લોકો પોતાના ઘરેથી નીકળે, મતદાન કરવા પહોંચે, મતદાન મથકો ઉપર જાય, તેમનો મતાધિકારનો ઉપયોગ કરે. છતાં પણ ઘણી બધી જગ્યાઓથી જે હિસાબના રિપોર્ટો સામે આવી રહ્યા છે તેના ઉપર આજે આપણે વાત કરીશું. અને હું તમને એક બીજું પણ જણાવી દઉં, હાલમાં જે સમગ્ર વસ્તુઓ સામે આવી રહી છે તેને જોતા શું લાગી રહ્યું છે આ વખતે. અત્યારે આપણે એકવાર આંકડાઓ વિશે વાત કરીએ તો આંકડાઓમાં વાપીમાં આપણે વાત કરીએ, મહાનગરપાલિકાની હું ફક્ત વાત કરું છું. મહાનગરપાલિકાનું એકવાર જણાવી દઉં કે વાપીમાં 53.74% જેટલું છે. નવસારીમાં આપણે વાત કરીએ તો નવસારીમાં 30.76%, વાત કરીએ આપણે મોરબીની તો 50% જેટલું છે. આ તમામ જે આંકડાઓ આ વખતે સામે આવ્યા છે એટલે પોરબંદરમાં 32.56% થી લઈને સૌથી હાઈએસ્ટ જે છે તે વાપીમાં એટલે 53.74% જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. તો હવે આ તમામ મુદ્દાઓ ઉપર વાત કરીશું આપણે અને અમારા મહેમાનો સાથે. તો હાલમાં કુલ મતદાન જે હિસાબે થયું છે તેનું આપણે વાત કરી રહ્યા છીએ આંકડાઓ વિશે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. લોકશાહીના પર્વમાં તમામ વર્ગોની સક્રિય ભાગીદારી નોંધાઈ છે અને તેમાં આજે ભાગીદારી વચ્ચે એમસીમાં 40.16% જેટલું મતદાન નોંધાયું છે. તાલુકામાં પંચાયતમાં સૌથી વધુ 54.71% જેટલું મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં સરેરાશ 50% જેટલું ત્યાં મતદાન નોંધાયું છે. શહેરના લઘુમતી વિસ્તારોમાં મતદાન માટે લાંબી કતારો લાગી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો ક્યાંક ને ક્યાંક સ્થળ ઉપર પહોંચી રહ્યા હતા મતદાન કરવા માટે. લોકશાહીના પર્વમાં તમામ વર્ગોની સક્રિય ભાગીદારી આજે જોવા મળી છે. 40.16% જેટલું એમસીમાં મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં સૌથી વધુ 54.71% જેટલું મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં સરેરાશ 50.65% જેટલું મતદાન નોંધાયું છે. શહેરના લઘુમતી વિસ્તારોમાં મતદાન માટે લાંબી કતારો લાગી છે. તો હાલ આ આંકડાઓ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે સમગ્ર આટલા દિવસથી માહોલ ચાલી રહ્યો હતો, રાજકીય ગરમાવો ચાલી રહ્યો હતો અને તેના વચ્ચે આજે જ્યારે ફાઇનલી મતદાનનો દિવસ છે ત્યારે મતદાનમાં જે હિસાબના આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું જોતા લાગી રહ્યું છે અને ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે. કારણ કે 50% જેટલું જ ફક્ત મતદાન થયું હોય ત્યારે સવાલો ઉઠે જ છે અને સવાલો બને પણ છે. વાત કરીએ આપણે લોકશાહી પર્વમાં તમામ વર્ગોની સક્રિય ભાગીદારી ત્યાં આજે સ્પષ્ટપણે જોવા મળી છે. સુરત વિશે પણ આપણે વાત કરીએ. સુરત, રાજકોટ, અમદાવાદ તમામ જગ્યાઓથી જે હિસાબે આંકડાઓ આજે આવ્યા છે તે તમામ આંકડાઓ વિશે નગરપાલિકામાં સરેરાશ 50.65% જેટલું મતદાન નોંધાયું છે. તો હવે હાલ વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા મુખ્ય મહેમાનો. એક તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રદીપ રાવલજી જે અમારા વરિષ્ઠ પત્રકાર છે. પ્રદીપજી, આપનું સ્વાગત છે. અને અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર કિંજલ દેસાઈ જે રાજકીય વિશ્લેષક છે. કિંજલબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીએ જે હિસાબે પ્રદીપજી, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમગ્ર માહોલ છે આ વખતે આપણે ટકાવારી વાઇઝ વાત કરીએ તો ટકાવારીમાં ક્યાંક ને ક્યાંક કમી જોવા મળી રહી છે.
આટલા ઓછા પ્રમાણમાં ઘણી બધી જગ્યાએ ઓછા પ્રમાણમાં જ્યારે મતદાન થયું છે, જોકે સવારથી જ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને હર્ષભાઈ સંઘવી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, તમામ લોકોને અપીલ કરી છે, છતાં પણ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? આપના ટીવીના માધ્યમથી સર્વે વાંચકો છે, આપણા દર્શકો છે, તેમને હું નમસ્કાર કરું છું અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે સવારથી જે મતદાન થયું, હું પણ મારા ગાંધીનગર જિલ્લાના એક કલોલના મતદાન મથક ઉપર ગયો હતો અને મેં જોયું તો 12 વાગ્યા સુધી 40% સુધીનું મતદાન હતું. એટલે આજે સવારથી જે લોકોએ મતદાન કર્યું છે એનો રેશિયો બહુ મોટો રહ્યો છે, પણ બપોર પછી લોકો નીકળ્યા નથી એનો મતલબ એવો થયો, અથવા તો આ જે તે રાજકીય પક્ષોના કાર્યકરો એ બાબતે ટૂંકા પડ્યા એમને લાવવા માટે, બોલાવવા માટે કે એમના બૂથના જે કાર્યકરો હતા એ લોકો પાસે. અને બીજી વસ્તુ એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર બધા જે સમજતા હતા જેવો ધુઆધાર થશે કે કેન્દ્રના મોટી સેલિબ્રિટીઓ અને મોટા રાજનેતાઓ આવી પડશે, મોટા મોટા રોડ શો થશે, પણ એની જગ્યાએ માત્ર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પ્રદેશ પ્રમુખ એ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ ત્રણથી જ એમણે બધી જ જગ્યાએ કામ ચલાવી લીધું છે અને નાના મોટા રોડ શો કર્યા છે. એટલે લોકોની અંદર જે ધુઆધાર જે પ્રચારની અપેક્ષાઓ અને જે એક આદત પડી ગઈ હતી ભાજપની આખી રંગબેરંગી, એની અસર પણ આની અંદર જોવા મળે છે. બીજું આપને હું જણાવું કે આ વખતે બહુ જ મોટા પરિવર્તનો જેને કહેવાય કે સિનિયર લોકોએ જુનિયર લોકોની નીચે કામ કરવાનો વારો આવ્યો, એવી રીતે પણ ટિકિટની ફાળવણી થઈ હતી, જેથી આંતરિક રોષ જેને કહેવામાં આવે એના લીધે પણ મોટા ભાગના શહેરોની અંદર જોવા જશો તો લોકો નીકળ્યા નથી સોસાયટીઓમાંથી એમાં, અને એક ગરમી પણ છે, બધી જ વ્યવસ્થાઓ કરી છે, તેમ છતાં પણ આ એક મોટી અસર કામ કરી ગઈ છે. બીજું આપ જોતા હશો કે આની અંદર સેલિબ્રિટીઓ નથી એટલે એમના કાર્યકરો જે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર હમણાં જ થોડાક સમય પહેલા જ એમના બેરર્સની અંદર પણ ઘણા મોટા બદલાવ કરવામાં આવ્યા, એટલે એમના પણ આંતરિક રોષ અને એના કાર્યકરો એ જેટલી મહેનત કરવી જોઈએ એટલી કરી નથી લાગતી. નિકર આજે 50%નું મતદાન એટલે ઘણું ઓછું કહેવાય. આની ઉપર આખો આપણી જનતાનો આધાર જેને કહીએ એ આપણે મૂકી ના શકીએ જનાદેશ. આજે તોય પણ 65% સુધી પહોંચ્યા છીએ, એ પણ એક સારી વાત છે. એટલે રાજકીય પક્ષોએ આ બાબતે બહુ જ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. એમણે આંતરિક એવી તૈયારીઓ જે કરતા હોય એની અંદર પણ સુધાર લાવવાની જરૂર છે કે આટલું ઓછું મતદાન તો કોઈ હિસાબે ચાલી ના શકે. જી કિંજલબેન, આપણે વાત કરીએ જે હિસાબે જણાવી રહ્યા છે મારા પ્રદીપ રાવલજી, આપ કેટલું સહેમત છો? એમનું કહેવું છે કે ઘણા બધા એના જે આપણે ઇફેક્ટ પણ છે તેના કારણે કદાચ આ વખતે મતદાન ઓછું થયું હોય તે પ્રકારના પણ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે. એક તો જે જુનિયરના અંડરમાં કામ કરવું પડે તે પ્રકારનું પણ, અને સ્ટાર પ્રચારકની ખાસ કરીને જે હિસાબે વાત કરી રહ્યા છે મારા વરિષ્ઠ પત્રકાર, આપ કેટલું સહેમત છો અને આપ શું કહેવા માંગશો? જી કિશનભાઈ, સૌથી પહેલી વસ્તુ તો હું 2021ની ચૂંટણીના વોટિંગ પર્સન્ટેજથી શરૂઆત કરીશ. 2021ની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી ત્યારે એવરેજ 60%, 60.26%નું વોટિંગ થયું હતું, અને તે વખતે મનપામાં 54%નું વોટિંગ થયું હતું, નગરપાલિકામાં 62%નું વોટિંગ થયું હતું, અને તાલુકા પંચાયતમાં 63.42%નું વોટિંગ થયું હતું. આ આંકડા છે 2021ની સાલની ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીના. હવે આપણે પાછા આવીએ 2026ની આજની ચૂંટણીના દિવસે. આજે હજી આપણી પાસે લગભગ 45 મિનિટનો સમય છે મતદાનના દરવાજા બંધ થવા માટે, મતદાન કેન્દ્રના દરવાજા બંધ થવા માટે. સૌથી પહેલા તો આપની ઇન્ડિયા ન્યૂઝના ચેનલના માધ્યમથી હું દર્શકોને એ જણાવવા માંગીશ કે 6 વાગ્યા સુધીમાં તમારે મતદાન કેન્દ્રની અંદર પહોંચી જવાનું છે. પછી ભલે લાઈનમાં ઊભા હો, એ લાઈનનો છેલ્લો વ્યક્તિ મતદાન નહીં કરી રહે, ભલે 7 વાગે 8 વાગે, ત્યાં સુધી મતદાન કેન્દ્ર ખુલ્લું રાખવાની ફરજ હોય છે. હા, દરવાજા બંધ છે, નવી એન્ટ્રી 6 વાગ્યા પછી નહીં મળે, પણ તમે ઝાંપાની અંદર 6 વાગ્યા પહેલા આવી જશો તો તમને ચોક્કસ વોટિંગ કરવા મળશે. નંબર 1. નંબર 2, અત્યારે જે આપણે તમારી ચેનલની ઉપર આંકડા જોઈ રહ્યા છીએ, તાલુકા પંચાયતમાં 54%, નગરપાલિકામાં 50%, આ બધા જે આંકડા છે
એ લગભગ 3 વાગ્યાની આસપાસના આંકડા છે. અને એ આંકડા જ્યારે આવે છે ત્યારે પણ એ લગભગ 1 કલાકના ડિલેથી આવે છે. મેં પોતે ચૂંટણીની ડ્યુટી મહિલા પોલિંગ ઓફિસર તરીકે કરેલી છે ભૂતકાળમાં ઘણીવાર, એટલે હું જાણું છું કે જે આંકડા અમે આગળ આપીએ એ ઉપર જાય બધી જગ્યાએ સર્ક્યુલેટ થઈને મીડિયા પાસે આવે, એમાં 1 કલાકનો ડિલે ચાલતો હોય છે, લેગ હોય છે. એટલે અત્યારે આ આંકડા લગભગ તમારા અત્યારે 57 થી 60% વચ્ચે ચોક્કસ પહોંચી ગયા હશે. અને છેલ્લા કલાકનું વોટિંગ જબરજસ્ત થવાનું છે. લોકો ઘરમાંથી નીકળવાના છે, મહિલાઓ નીકળવાની છે, યંગસ્ટર્સ નીકળવાના છે, વડીલો જે છે, મોટી ઉંમરના બુઝુર્ગો છે એ નીકળવાના છે. અને મને જે મળતી માહિતી છે અથવા મેં જે રસ્તામાં જોયું છે, સવારનું નીરસ વાતાવરણ હતું પહેલા 2 કલાકનું, પણ હવે અચાનક જ વોટિંગ પર્સન્ટેજ ખૂબ વધી રહ્યો છે. લોકો જાણે છે કે એમના મતની કિંમત શું છે. એટલે નંબર 2 જે અમે વાત કરી કે વોટિંગ પર્સન્ટેજ 2021ની ચૂંટણી કરતા ઘણો વધારે થવાનો છે. એનું બીજું એક જે લોજિકલ કારણ હું તમને આપું તો SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે રિવિઝન આવ્યું અને મતદાર સૂચિનું શુદ્ધિકરણ થયું, એમાં જેટલા પણ એવા જે મતદાતા હતા કે જે હવે આ દુનિયામાં નથી, એ લોકોના નામ કમી થયા, કોઈની જગ્યાએ ક્યાંય ટ્રાન્સફર થઈ ગઈ હોય એ લોકોના નામ કમી થયા, અને એ જે ચોખ્ખી સૂચિ બની, શુદ્ધિકરણ થયેલી સૂચિ બની, એના વોટિંગ જે મતદાતા છે એ ઘટ્યા. એટલે ઓટોમેટિકલી 4 થી 5% આપણને વોટિંગ પર્સન્ટેજમાં ઉછાળો જોવા મળવાનો છે. એટલે વોટિંગ જે છે એ તમે આંકડા જ્યારે ફાઇનલ સાંજ સુધીમાં આવશે, બધું વોટિંગ પતી જશે, કદાચ 8-9 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે, એ ચોક્કસ 60% થી ઉપર જવાનું છે. લગભગ 60 થી 65%ની વચ્ચે આરામથી, કદાચ 65 ને ટચ થઈ જાય તો પણ મને નવાઈ નહીં લાગે. જે જનઝી છે, જે યુવાનો છે, મહિલાઓ છે, આ બધા હવે સ્વતંત્ર રીતે મત આપતા થયા છે, સ્વતંત્ર રીતે મતદાન કેન્દ્રો ઉપર જતા થયા છે. મહિલાઓ પણ જેમ વાત કરીએ કે પોતાની રીતે અલગથી પણ જઈને વોટિંગ કરી આવે છે. એમને મહિલાઓને કોઈ પરિવારના કોઈ સભ્ય લઈ જાય તો જ વોટિંગ કરે, એ જમાના પણ હવે પૂરા થયા છે. એટલે મહિલાઓ વાહન ચલાવતી થઈ છે. વાહન ના ચલાવતી હોય તો ઓનલાઈન એપના માધ્યમથી એ રિક્ષા બોલાવી લે છે, ગાડી બોલાવી લે છે અને પોતાની રીતે સેન્ટર પર પહોંચે છે. યુવાનો જે છે, આ જેન ઝી જે છે ને, એ ગજબની તાકાત અને ઉછળતી એનર્જી વાળી જનરેશન છે. અને અત્યારે ભારતની એવરેજ એજ છે એ 28 વર્ષની છે. એટલે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, સેકન્ડ ટાઈમ વોટર્સ છે, આ લોકો પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ ટેક્સ સેવી જનરેશન છે. એટલે કે એ લોકો મીડિયા, સોશિયલ મીડિયામાં પોતે કરેલા વોટિંગનો પ્રચાર પ્રસાર પણ કરે છે. એટલે ખાલી પોલિટિકલ પાર્ટી જ મતદાન વધે કે ઇલેક્શન કમિશન જ મતદાન વધે એના પ્રયાસો કરે કે મીડિયા અને તમારા જેવા લોકો જ મતદાન વધે એના પ્રયાસો કરે, એવું નથી રહ્યું. સામાન્ય જનતા પણ મતદાન વધે એના માટેના, જેને કહેવાય કે ઓર્ગેનિક તરીકામાં મતદાન વધે એના માટેના પ્રયાસો કરતી હોય છે. અને એના પરિણામો અત્યારે આપણને જોવા મળશે. હું આ વોટિંગ પર્સન્ટેજને બિલકુલ ઓછો માનતી નથી. હા, ચોક્કસ એક વસ્તુ ધ્યાન દોરે એવી છે કે મહાનગરપાલિકાઓનું વોટિંગ પર્સન્ટેજ એ નગરપાલિકાઓ કરતાં કે તાલુકા જિલ્લા પંચાયતો કરતાં ખૂબ ઓછું છે. આ એક ચિંતાનો વિષય છે કે જે જગ્યાએ તમને મહાનગરપાલિકામાં ભણેલો ગણેલો વર્ગ જે જોવા મળે છે કે જે વધારે એલર્ટ છે જોવા મળે છે, એને નીરસ ના રહેવું જોઈએ. હજી આપણી પાસે 40 મિનિટનો સમય છે. મહાનગરપાલિકા અમદાવાદ, સુરત વગેરે જે મહાનગરપાલિકાઓ છે મોટી, એ દરેકેમાંથી 15 મહાનગરપાલિકામાં તોતિંગ મતદાન થાય તો આ એક ટેબુ જે છે કે મહાનગરપાલિકામાં મતદાન નથી થતું એ ભાંગે. અને મને લાગે છે કે હજી આપણી પાસે સમય છે, મતદાતાઓ બહાર નીકળે, વોટિંગ કરે એવી આપણે અપેક્ષા રાખીએ. જી બિલકુલ, અમે પણ અમારા દર્શક મિત્રોને એ જ સવારથી અપીલ કરી રહ્યા છીએ કે દર્શક મિત્રો અમારે જેટલા પણ છે અને ગુજરાતના તમામ લોકો પોતાના ઘરેથી નીકળે. આ મત આપવાનો એમનો અધિકાર નહીં પરંતુ ફરજ પણ છે, અને એ લોકોને નીકળીને તેમનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો પણ જોઈએ. આપણે વાત કરીએ રાહુલ સાહેબ, જે હિસાબે અત્યારે અમારા ક્વિન્જલબેને જણાવ્યું, આ વખતે સૌથી મહત્વનું ફેક્ટર આવી ગયો છે જેનજી,
એટલે કે જે જનરેશન જીની આપણે વાત કરીએ, યુવાનોની વાત કરીએ, યુવાનો પણ આ વખતે સૌથી મહત્વના જે એમનો પોતાનો ભાગ ભજવી રહ્યા છે. તે લોકો પણ ઉત્સાહભેર જે ચૂંટણીમાં પોતાનું મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો એ જે યુવાનો છે, યુવાનો હવે ક્યાંક ને ક્યાંક વધારે પ્રેરિત થઈ રહ્યા છે, તે પ્રકારનું અમારું કિંજલબેનનું કહેવું છે. આપ શું કહેશો? જી પ્રદીપજી. કિંજલબેન, આપણે વાત કરીએ જે હિસાબે આપ હમણાં જણાવી રહ્યા છો કે યુવાનો આ વખતે સૌથી મહત્વનો ફેક્ટર એ લોકો પણ રહ્યા છે. ઝેનજીની જે હિસાબે અત્યારે હું જણાવી રહ્યો હતો ને, આપે પણ જે જણાવ્યું કે જનરેશન જીના જે લોકો છે, ખાસ કરીને યુવાઓ આ વખતે ફૂલ ઉત્સાહભેર પહોંચ્યા છે મતદાન કરવા માટે. અને આપ જણાવી પણ રહ્યા છો ને, અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે લોકો ઘરેથી નીકળીને હજી જાય અને મતદાન કરે. તો શું લાગી રહ્યું છે કે આ વખતે આજે ગત વખતની સરખામણીમાં આ વખતે એમાં વધારો થવાની, આંકડાઓમાં વધારો થવાની શક્યતા ખરી? બિલકુલ. જે મતદાર સૂચિ શુદ્ધિકરણ થયું એમાં જે ઘરે ઘરે જઈને જે ફોર્મ આપ્યા, એમાં કોઈ એડિશન ડિલીશન કરાવડાયા કે કેટલા મતદાતા ઘરમાં ઘટ્યા છે, કેટલા વધ્યા છે, બહુ ઓટો મોડમાં નવા મતદાતાઓ એડ થયા છે. પ્લસ જનરેશન ઝેડ પોતે એટલી ઇન્ફોર્મ્ડ છે. મારા યુવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેવાનું થાય. હું 10 વર્ષ પહેલા જોઉં કે અમારે વિદ્યાર્થીઓને કહેવું પડતું કે ભાઈ તમે હવે પુખ્ત વયના થયા છો, તમારે વોટર કાર્ડ કઢાવવું પડે, તમારે એક નાગરિક તરીકેની હવે ફરજો ઊભી કરવી પડશે. અમે વોટિંગ ઓથ લેવડાવતા કોલેજમાં, યુનિવર્સિટીઓમાં. હવે આ જે નવી જનરેશનના છોકરાઓ એટલા ઇન્ફોર્મ્ડ છે કે એ લોકોને હું પૂછું કે વોટિંગ કાર્ડ તમારું થઈ ગયું છે, તો લગભગ બધાનું તૈયાર હોય. તમે પૂછો પેન કાર્ડ બધાનું થઈ ગયું છે, લગભગ બધાનું તૈયાર હોય. તમે પૂછો ડ્રાઇવિંગ લાયસન્સ થઈ ગયું છે, લગભગ બધાનું તૈયાર હોય. એટલે આ જનરેશન પોતાના અધિકારો માટે જાગૃત છે અને એને એટલી બધી ઇન્ફોર્મેશન અલગ અલગ સોર્સ તરફથી મળે છે કે વોટિંગ કાર્ડ તૈયાર હોય એનામાં થનગનાટ હોય કે હવે હું ભારતનું ભવિષ્ય નક્કી કરવાની ઉંમરમાં પ્રવેશ્યો છું, અમારે વોટિંગ કરવું છે. એટલે આ એવી જનરેશન છે કે એવી તાકાત છે ભારત પાસે કે જો આને ચેનલાઇઝ સારી રીતે થાય તો ભારતનું ભવિષ્ય જબરજસ્ત ઉજળું છે. અને ખાલી આ જનરેશન ઓફ ટ્રેક ના થઈ જાય એ આપણે વડીલોએ જોવાનું રહેશે. એમને એમના મેન્ટર્સ કે જે પણ જે ઘરમાં, પરિવારમાં, સમાજમાં લોકો છે એમને જોવાનું રહેશે. ખૂબ મોટા પ્રમાણમાં જેનઝી બહાર નીકળી અને વોટિંગ કરી રહી છે. હું તો સોશિયલ મીડિયા પર ચેક કરી બી રહી છું કે એ લોકો રીલ્સ બનાવે છે સરસ મજાની, વોટિંગ કર્યું હોય એવી. એકબીજાની સાથે અલગ અલગ ગ્રુપ્સમાં મોકલે છે કે મારું વોટિંગ થઈ ગયું, મારું વોટિંગ થઈ ગયું. સો આ એક એટલી સુંદર પ્રકારની દેખાદેખી છે જેનાથી દેશમાં વોટિંગ પર્સન્ટેજ વધશે, સાચી સરકાર આવશે અને એ સાચી સરકાર સાચા. જી, હવે જોવાનું એ રહેશે 28 તારીખે જ્યારે મત ગણતરી થાય છે ત્યારે તેના ઉપર સૌની નજર છે. હાલ અમારી સાથે જોડવા માટે કિંજલબેન આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી સાથે જોડવા માટે, આ તમામ માહિતીઓ આપવા માટે. પ્રદીપજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે, આ તમામ માહિતીઓ આપવા માટે. તો જે હિસાબે અત્યારે પણ સમય છે, અત્યારે અડધો પોણો કલાક જેટલું બાકી છે. 6 વાગ્યા સુધીમાં જે લોકો એન્ટર થઈ જશે તે લોકો મતદાનનો, તેમનો મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. મતદાન કરો, ઘરેથી નીકળો અને મતદાન કરો, પોતાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરો. અને હાલ હવે સમાચારોના વચ્ચે સમય છે એક વિરામનો. તમે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.